આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમાં બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે। નંબર નીચે બ્લોગમાં આપેલો છે। બધા મિત્રો બધા કેમ છો? મજામાં ને? તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ। તો સરસ મજાની સવાર થઈ ગઈ છે। સૂર્યદેવ પર સરસ મજાના ખીલી બેઠા છે। 8 વાગ્યા છે ત્યાં તો તડકો હતો, એટલો બધો થઈ જાય છે ને, બહુ જ થઈ જાય છે। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। અહીંયા આપણે નાસ્તો પણ તૈયાર થવા આવ્યો છે। અહીંયા ભાખરી થઈ ગઈ છે, આપણી આ છેલ્લી ભાખરી છે તે ચડે છે। ચા પણ રેડી થઈ ગઈ છે, ચા અને ભાખરી। આ ભાખરી જો આપણી રેડી થઈ ગઈ છે। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। તો એ નાસ્તો કરવા બધાને બેસાડવા છે। અહીંયા અમારા ઘરના પપ્પા પણ બેસી ગયા છે। ગુડ મોર્નિંગ રાજુ। ગુડ મોર્નિંગ। શું સવારમાં હું ફોન લઈને બેસી ગયા? તો ચાલો નાસ્તો કરવા બેસવું છે, તો નાસ્તો કરવા બેસાડી દો ચાલો। એ બાપા જો ફૂલ લઈ આવીને ફૂલ ધોવે છે બા। ગુડ મોર્નિંગ બા। ગુડ મોર્નિંગ। હાલો મિત્રો, ભગવાનને નવરાવ્યા ધોરાવ્યા, સૂર્યદેવને જળ ચડાવ્યું, હવે નિરાતે ફૂલ લઈ અને ભગવાનને ચડાવી અને પછી બીજે કામે લાગીએ। તો જો બા ફૂલ ધોવે છે। તો સરસ મજાની સવાર થઈ ગઈ છે। હવે બધાને નાસ્તો કરવા આપણે બેસાડી દઈએ। ચાલો અહીંયા કરણ ને કરણના પપ્પા ને અંજલિ ને નાસ્તો કરવા બેસી ગયા છે। ક્યાં આજ તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ભાઈ? હે ભાઈ કરણભાઈ? કરણભાઈ કાંઈ નહીં બોલે હો, બહુ શરમાય બોલવા માટે। તો જો આ કરણના પપ્પા પણ તો ભાખરી કઈ બેની છે? સારી ભાખરી થઈ આવી? હા તો જો નાસ્તો કરવા બેસી ગયા છે। તો બાની નાસ્તો કરવા આપવો છે, તો બાની પણ આપણે નાસ્તો કરવા આપી દઈએ। તો ચાલો મિત્રો, ગુડ આફ્ટરનૂન। તો થઈ ગઈ છે અને મારે સબ્જી પણ હું લેવા ગઈ હતી, તો સબ્જી બધું લઈ રહી છું। એમાં થોડુંક નવી થઈ ગયું છે રસોઈનું, તો આ 12 જેવું થઈ ગયું છે। તો અહીંયા આપણે ભીંડો મૂક્યો છે, દાળ અને ભાત ને બધું કરીને ગઈ છે। અહીંયા આપણે ભીંડાનું શાક ચડે છે, તો ભીંડા શાક વગાડ્યું છે। બીજી બધી સબ્જી લઈ આવી છે તે તમને આમાં બતાવો। જો આજે આપણે આ સબ્જી લઈ આવ્યા છીએ, ગુવાર છે, આખો થાય એવો ગુવાર છે, આ જે કૂણો ગુવાર છે એ છે આ, અને આ મરચાં છે, ટમેટા છે, દૂધી છે, અને આ છે ફુલાવર અને ભીંડો। મસ્ત મજાનો તાજો ભીંડો છે, તો અડધો કિલો છે મેં ભીંડો અત્યારે, અને ચોળીનું શાક કર્યું છે। અને આપણે આ તરબૂચ લઈ આવ્યા છીએ, અને ગોડા પણ થોડાક લઈ આવી છું। તો મસ્ત મજાની સબ્જી આપણે લઈ આવ્યા છીએ। તો હવે થોડી ઘણી રસોઈ બાકી છે તો કરીએ છીએ। આ સરસ જો થોડું રોટલી લોટને હું બાંધી નાખ્યું છે, કાશે બંધાઈ ગયો છે ને। હું ગામમાં ગઈ હતી, હું કહેતી ગઈ હતી સરસ લોટને બાંધી નાખ ને દાળનો મસાલો કરી નાખ્યો આપણે, થઈ ગયો છે એમ ને। તો ચાલો હું રોટલી કરવા માંડી દો, અને મેં શાક વઘાર્યું છે બરાબર, તો શાકનો મસાલો પણ કરી નાખું, તો ફટાફટ રસોઈ બની જાય। ચાલો અહીંયા દાદા જમવા બેસી ગયા છે, અને પપ્પા બેસી ગયા છે, કરણના પપ્પા, પછી માધવ, અહીંયા બાપા જમવા બેસી ગયા બાજુમાં। આજ તો મજા છે, શ્રીખંડ ને રોટલી બે શાક રોટલી, આજ તો મજા આવી ગઈ ખબર। હા એ ઘણા ભાઈ પણ આજે ઘણા ભાઈ ગામમાં જવાનું હતું કા?
જમવા બેસી ગયા તો આજે મોડું થયું આવવામાં હે ને ભાઈ 1:30 વાગી ગયો કામ હતું એમ ને અહીંયા કરણના પપ્પાએ જો બેસી ગયા છે આજ તો રજા રાખી છે કે નાઇટ શિફ્ટમાં જવાનું છે રજા રાખી છે એમ ને થાકી ગયા છે ને હમણાં તો કંઈક ને કંઈક કામકાજ હોય જ કા તો ચાલો બધા મિત્રો જમવા એમાં પ્રાચી બેન પ્રાચી ક્યાં ગઈ ગાયબ થઈ ગઈ પ્રાચી અહીંયા બોલ એ પ્રાચી હા હે હા 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 એને બહુ ગમે હો જો તો પછી દાંત રહી દાંત કાઢશે પ્રાચી બોલ આજ તો જો હા આજ તો મસ્ત લગાડી હતી કેમ એકમાં કઈ કઈ આખું લાગે છે અંજલીએ મસ્ત લગાડી દીધી હતી હે એ પ્રાચી હા તો ચાલો બધા મિત્રો જમવા ચાલો મિત્રો સાંજ પડી ગઈ છે અને આ કરેલના પપ્પા જો કોમ્પ્યુટર ને સાફ કરવા બેસી ગયા છે કાંઈ કોમ્પ્યુટર સાફ કરવાનું બાકી હતું કા જ્યાં સાફ કરી મૂકી દીધું છે બધું વ્યવસ્થિત એનું પછી મારું કરેલું તો ગમે નહીં એ તો વાયર કાઢી શકીએ આપણે તો કાઢી શકીએ નહીં એટલે બધું વાયર કાઢીને સરસ મજાનું સાફ કરી નાખ્યું છે હવે એને આ બધા શું છે બતાવો તો આ લોંગ સર્વિસ એવોર્ડ છે એનું જે આવ્યું હતું ને એપીએમ ટર્મિનલ પીપાવર તરફથી છે તો મસ્ત જો આવ્યું હતું ક્યાં વર્ષે આવ્યું હતું આ તારીખ લખી છે હે ક્યાં લખી છે હા યા 24/1/2023 આવેલું છે એવા તો કેટલાય આવેલા છે જો અમે ખૂણામાં પડ્યા છે કા કેટલા એવા છે એનું તો આપણે આ આવેલું છે આ 24/2021 આવેલું છે પછી આ જે કામ કર્યા હોય ને વધારે કામ કર્યા હોય એનું આવેલું છે આ 24/2023 આવેલું છે જાન્યુઆરી 24 આવેલું છે બોલું 2020 તો આ એવોર્ડ છે 27 ફેબ્રુઆરી 2020 આવેલું છે લગભગ દર વર્ષે હોય જ કાઢા છે તે પેલા કંઈક કામ કર્યું હોય કંપનીનું જે કામ કરી દીધું હોય ને એના તરફથી આવેલું છે 27 ફેબ્રુઆરી 2020 આવેલું છે આ તો મોટું આવેલું છે આપણે તો આ ગુજરાત પીપા પોર્ટ લિમિટેડ તરફથી આવેલું છે આ આવેલું છે ડેટ છે 22 મે 2019 આવેલું છે તે પહેલાં આવેલા હતા એ પડ્યા છે એ આવી રીતે છબીમાં મઢેલ નથી પણ આમનું કાગળ પડ્યા છે જે દીથી નોકરીમાં જોઈન થયા છે ને કીધું ને આટલા એવોર્ડ કેટલા બધા એને આવેલા છે દર વર્ષે તો હોય જ કાં પગારનું હોય કાં પ્રોગ્રેસ કરેલું એનું હોય સર્ટિફિકેટ બધા આવેલા છે ને જે કંપનીનું જે કામ હોય ને એ થાય એમ હોય તો કામ કરી દીધેલા એના બધા આવેલા છે તો હવે સાંજ પડી ગઈ છે ને આ ઘરેના પપ્પા બધું સાફસૂફ કરે છે કોમ્પ્યુટર મેં બાકી રાખ્યું હતું એના માટે એની વસ્તુ પછી હું અડું ને તો પાછા ખીજાઈ જાય આડી હોય થઈ હોય ને તો એ કામ એનું કરે તો સાંજ પડી ગઈ છે હવે આપણે રસોઈને બધું બનાવી તો રસોઈમાં આપણે ગુવારનું શાક કરવાનું છે ખીચડી અને રોટલી ને સબ્જી ભાખરી ને બધું કરવાનું છે તે આપણે કરી નાખીએ તો ચાલો અહીંયા પ્રાચી બેન પણ અમારો સથવારો કરવા આવી ગઈ છે એને રાજુ દાદાનો કા હે પ્રાચી આ પેટ તો જો તો હા જો એ પ્રાચી અટતી નહીં હો કાંઈ ઓય અટતી નહીં એટલે રાજુ દાદા કી જાય તને હો કી જાય હે એલા હા ઘણા ભાઈથી પપ્પાથી જ બીવે છે બાકી તો બીતી જ નથી કા હે જો આવી ગયા છે બે તો ચાલો સાંજ પડી ગઈ છે હે જો દૂધ ભાઈ પણ આવી ગયા છે દૂધી આવ્યું છે અને પ્રાચી બેન જો બેસી ગયા છે જો હારો હાર સેટી માથે કા એમાં અંજલિ બેન જો અહીંયા ઊભા છે હે અંજલિ તારા નેલ પોલિશ કરતી હતી શું કરતી હતી હા નેલ પોલિશ બતાવી તો અરે વાહ હરખું બતાય અરે વાહ મસ્ત મસ્ત બ્લેક અને વ્હાઈટની ડિઝાઇન કરી છે એમ ને હા હે? ફ્લાવર કર્યા છે ફ્લાવર બતાય વાહ જો મસ્ત મસ્ત કર્યા છે હા સરસ ડિઝાઇન કરી છે જો તમે જોઈ શકો છો મસ્ત ડિઝાઇન કરી છે
કેવા ફ્લાવર સારા કીરા હે અંજલી, હવે સરખા બતાણા લે, મસ્ત કીરા હો. ઓલા હાથમાં એમાં નથી કીરા, એક જ હાથમાં કીરા છે, એક હાથમાં ડાબા હાથમાં નો ફાવે ને એટલે કા. હા હા અમાર પ્રાચી બેન જો હા 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 કરવા માંડી છે, જો 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 લે ટીવી કરું. હવે એને ટીવી કરવાનું કે છે, અમારે ટીવી છે ને તો ટીવી કરશે બેન કા. પછી એમાં એક બિલાડી જાડી જોવાનું કે અમારે તો શીખી ગઈ છે તો એમ જ કે બાવ છે જો ને. તો ચાલો હવે રસોઈ પાણી બનાવીએ. તો ચાલો ઘણા ભાઈ ખરીદી કરીને લાવ્યા છો કા ઘણા ભાઈ. જોડે કેટલા બધા કપડા ખરીદી કરીએ, પેલા લઈ આવ્યા હતા પાછા લઈ આવ્યા ઘણા ભાઈ. હા હરિદ્વાર જવું છે તો કપડાની ખરીદી કરી આવ્યા છે. માધવ માટે વતે લાવ્યા છે. શિવડાવેલા પહેરવા બાપા. માધવ ગોઠણ બધાને બાર કાઢ નાખે કાયમ. હા પેન્ટ કાલી ફાડ નાખ્યું બાપે. તો જા મસ્ત મસ્ત મજાના કપડા લઈ આવ્યા છે ઘણા ભાઈ. આ એક જોડી, આ બે જોડી, 3 જોડી, આ 4 જોડી, આ 5, આ 6, 7 અને કુલ 8 જોડી થયા ને કા ઘણા ભાઈ. 8 જોડી લઈ આવ્યા. હે માધવ ક્યાં ગયો? કપડા આવતા કે લેવા આવ્યા છે ઘણા ભાઈ. જો મસ્ત શર્ટ બધા સરસ છે ઘણા ભાઈ. તો જો આ શર્ટ બહુ સારું છે કાબા, મસ્ત છે એ કલર. પછી એક આ કલર મને ગમે છે, આ સરસ છે ને આ સરસ છે. બધા શર્ટ તો એવા સરસ છે. ક્યાં તને ગમે છે આ? હા ખોલીને બતા યાર. વાહ હા માધવ માટે, વાહ ભાઈ વાહ. માધવભાઈ ને હવે સીવડાવવાના છે. ત્યાર પેન્ટ જો આજ નવી જોડી કાઢી છે પહેરી. પેન્ટ ફાડી નાખ્યું. એ ડિઝાઇન વાવ ગમે કે ગમે એમ કરી ડિઝાઇન કરી નાખી કરી ફાડી કા માધવ. હા તો જો માધવ માટે ને ઘણા ભાઈ એના માટે સરસ મજાની કપડાં લઈ આવ્યા છે. તો મસ્ત મજાની ખરીદી કરી આવ્યા છે. તો ઘણી બધી ખરીદી કરી આવ્યા. હા રેમંડનું કાપડ છે, મસ્ત કાપડ છે. આ કાપડ એ સારું આવે કા ઘણા ભાઈ, મસ્ત કાપડ હોય. નામ લખ્યું છે. તો જો આ ઘણા ભાઈ શર્ટ આખો ખોલીને બતાવે છે કા ઘણા ભાઈ, મસ્ત કાપડ છે. ખોલીને બધા જોવે છે, કપડું જોવું પડે ને ખોલી વ્હાઈટ એને બહુ જ ગમે, મસ્ત કલર છે જો એ વ્હાઈટ. તો અહીંયા સરસ મજાના જો બધા શર્ટના ડિઝાઇન છે તો બધા ખોલી જોવે છે. તો મસ્ત મજાની ખરીદી આજ તો કરી એવા છે ઘણા ભાઈ.